આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની ચૌધરી. સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડ જિલ્લાના ઈરાનમાં ફસાયેલા 72 ભારતીય માછીમારો અને શિપિંગમાં કામ કરતા ઈરાનની બોર્ડર ક્રોસ કરી રવાના. 35 દિવસથી ભારત પાછા ફરવા અર્માનિયાનો 20 દિવસનો વિઝા મેળવી ભારત પરત ફરવા નસીબ આજમાયું. વલસાડ જિલ્લાના ઈરાનમાં ફસાયેલા 72 જેટલા માછીમારો અને શિપિંગમાં કામ કરતા ભારતીયો આજે ઈરાનની બોર્ડર ક્રોસ કરી અર્માનિયા જવા નીકળ્યા છે. ગયા 35 દિવસથી ભારત પાછા ફરવા આ તમામ લોકો ઈરાનથી જમીનની માર્ગે ઈરાન બોર્ડર સુધી પહોંચ્યા હતા. હવે આ લોકોએ અર્મિયાનો 20 દિવસનો વિઝા મેળવી ત્યાંથી ભારત પરત ફરવા નસીબ અજમાવ્યું છે. ભારતીય સરકાર આ લોકોની મદદ કરશે અને વાયા દુબઈ થઈ તેઓ ભારત આવી શકે તેમ છે. આજે ઈરાનથી બસમાં બેસ્યા બાદ તેમણે સરકાર પાસે ભારત પરત આવવા મદદની વિનંતી કરી છે. અર્મેનિયા એક અલગ દેશ છે જ્યાં તેમને વિઝા મળ્યો છે. હાલ ખર્ચ વધુ છે અને ડર સાથે આ તમામ લોકો ભારત પરત ફરવા લાંબી જમીનની મુસાફરી કરી રહ્યા છે. હેલો સર, અમે નીકળ્યા છીએ અર્મેનિયા જવા માટે. ગવર્મેન્ટને જ્યાં રાહત કરવા માટે જ્યાં રિક્વેસ્ટ કરો, બરાબર. અમારે 1,500 કિલોમીટર રન કાપીને આવ્યા છે અને 1,500 રન કાપવાનું જે બાકી છે અર્મેનિયા બોર્ડર પર જવા માટે. ટોટલી આપણા ઇન્ડિયન લોકો, શિપિંગ લોકો, ફિશરમેન, આ કંપનીના લોકો ટોટલ મળીને 1,000ની ઉપર સંખ્યા છે. આ ટોટલી અર્મેનિયા બોર્ડર ક્રોસ કરી ગયા છે. અમે 2 દિવસમાં અમે અર્મેનિયા પહોંચશું. ગવર્મેન્ટ રિક્વેસ્ટ છે કે અમને જલ્દી અમને ઈરાનથી અમને ઇન્ડિયા પહોંચાડે એવી અમે આશા રાખીએ છીએ. પારડીના ચિવલ અરનાલામાં ખેતરમાં આગ ફાટી નીકળતા ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો. પારડી તાલુકાના ચિવલ અને અનાલા ગામે ખેતરમાં અચાનક આગ ફાટી નીકળતા ગામમાં હડકંપ મચી ગયો હતો. ચિવલ ગામે ખેડૂત કેરસીભાઈ બાવજીના ખેતરમાં આગ લાગતા ખેતીના પાક અને ખાસ કરીને કલમોને ભારે નુકસાન પહોંચ્યું હતું. બીજી તરફ અનાલા ગામે સરકારી જમીનમાં આવેલી વનીકરણની જગ્યાએ પણ આગ ભભૂકી ઉઠી હતી. આગ ઝડપથી પ્રસરી જતા સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા હતા. આ ઘટનાની જાણ થતાં વાપીથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી આવી હતી. જો કે ટીમ પહોંચે તે પહેલા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયર બ્રિગેડ અને ગામ લોકોના સંયુક્ત પ્રયાસોથી અંતે આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ ખેતીને નોંધપાત્ર નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હમણાં સુધી જાણવા મળ્યું નથી. દમણના સમુદ્ર નારાયણ જેટી ખાતે ગંગા સમગ્ર ટીમ દ્વારા ભવ્ય મહાઆરતી અને હનુમાન જન્મોત્સવની ભક્તિમય ઉજવણી કરાઈ. નાની દમણ ખાતે દમણ ગંગા નદી અને સમુદ્રના સંગમ સાથે એવા સમુદ્ર નારાયણ જેટી ઉપર 2 એપ્રિલ 2026ના રોજ ગંગા સમગ્ર ટીમ દ્વારા મંત્રોચ્ચાર અને શંખનાદ વચ્ચે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. દમણ ગંગા નદી પ્રદૂષણ મુક્ત રહે અને પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે તેવા ઉમદા હેતુથી દર મહિનાની પૂનમે સાંજે 7 વાગ્યે યોજાતી આ મહાઆરતી આ વખતે હનુમાન જન્મોત્સવના પાવન અવસર ઉપર યોજાઈ હોવાથી દમણ ગંગા આરતીની સાથે હનુમાન ચાલીસાના પાઠ અને હનુમાનજીની પણ આરતી કરવામાં આવી હતી, જેમાં બાળકો હનુમાનજીના આકર્ષક વેશમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. ગંગા સમગ્ર દમણ જિલ્લા પ્રાંત મહિલા પ્રભારી અને દામિની વુમન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન સિમ્પલ કાટેલાની આગેવાની તથા અધ્યક્ષ SK શુક્લાને આરતી આયામ દમણના અધ્યક્ષા પુષ્પાબેન ધોકાના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં દમણ ભાજપના રાજનૈતિક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો અને પર્યટકોએ હાજરી આપી હતી. મહાઆરતીનો લાહવો લીધો હતો. ભક્તિમય માહોલમાં મહાઆરતી સંપન્ન થયા બાદ ઉપસ્થિત મહિલાઓ દ્વારા ગંગા ઘાટ ઉપર જ પારંપરિક ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. આ ઉપરાંત આ મંચ ઉપરથી સિમ્પલ કાટેલા દ્વારા આગામી 27 એપ્રિલ 2026ના રોજ સવારે 11 વાગ્યે મામલતદાર ઓફિસ ખાતે ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે આવેદનપત્ર આપવાની અગત્યની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં તેમણે દમણના ધર્મપ્રેમી લોકોને મોટી સંખ્યામાં જોડાવા આહવાન કર્યું હતું. पगले
दमन गंगा आरती होती है। आज इस अवसर पर आज हनुमान जयंती है, तो पहले हमने हनुमान चालीसा की, बाद में हमने दमन गंगा आरती की और हनुमान जी की भी आरती की। और हमारे छोटे बड़े हनुमान जी भी आज हमारे साथ उपस्थित है, तो एक बहुत ही अच्छा आज माहौल था। मैं आज मीडिया से माध्यम से हर पूनम के दिन हम अलग अलग ऐसे कुछ ना कुछ नया, जैसे हम सभी जानते हैं कि दमन एक धार्मिक धर्म से जुड़े हुए लोग हैं, तो हर पूनम के दिन मैं आम करती हूँ, ज़्यादा से ज़्यादा संख्या में लोग आए। વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો, કાળા વાદળો ઘેરાતા કેરીના પાકને લઈ ખેડૂતોની ચિંતા વધી। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયા હોવાથી વાતાવરણ સાથે પલટો જોવા મળ્યો હતો। આકાશમાં કાળા વાદળો ઘેરાતા કેરીના પાકને લઈ ખેડૂતોની ચિંતા વધવા પામી હતી। જોકે હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જો વરસાદ વરસે તો જિલ્લામાં ખેડૂતોને કેરીના પાકમાં વ્યાપક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે, જેને લઈ ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાઈ જવા પામ્યા હતા। ઉમરગામ રોટરી ક્લબ ઓફ દ્વારા ફિઝિયોથેરાપી સેન્ટર અત્યાધુનિક મશીન સાથે ખુલ્લું મૂકવામાં આવ્યું। રોટરી ક્લબ ઓફ ઉમરગામ દ્વારા ચાલી રહેલા ફિઝિયોથેરાપી સેન્ટર નવા સ્ટોર સાથે અને અત્યાધુનિક મશીન સાથે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। રોટરી ક્લબ સંચાલિત આ સેન્ટરમાં નજીવી ફીથી જે સારવાર મળે છે, એમાં શરીરના અલગ અલગ દુખાવાની સારવાર દર્દીઓ માટે ફાયદાકારક રહી છે। નવી અત્યાધુનિક ટેકનોલોજીવાળા લેઝર મશીનથી દુખાવા દૂર કરવામાં વધુ મદદ મળશે। કમર, સાંધા, પગના હાડકાના દુખાવા જેવી બાબતો આજે મોંઘીદાટ ફી માટે ચિંતાનો વિષય છે, જે અહીં નજીવા ફીથી સારવાર મળે છે। રોટરી ક્લબ ઓફ ઉમરગામ સમાજસેવી કામો કરી એક પ્રશંસનીય કામગીરી કરી રહી છે। આ ફિઝિયોથેરાપી સેન્ટરનો લાભ ઉમરગામ તાલુકા સહિત આજુબાજુના ગામોના લોકો લઈ રહ્યા છે। હવે નવી ટેકનોલોજીવાળા મશીનો આવતા દર્દીઓએ વાપી કે વલસાડ સુધી દૂર જવું નહીં પડે। ઘણી ખુશીથી આજે હું બધાને કહેવા માંગુ છું કે અમે ફિઝિયોથેરાપી સેન્ટર, રોટરી ફિઝિયોથેરાપી સેન્ટર, જે લાસ્ટ 3 વર્ષથી અમે ક્રિષ્ના સિગ્નેચર મોલમાં ચલાવતા હતા, અને બિકોઝ ઓફ અમારા પેશન્ટ અને અમને જે જગ્યા નાની પડતી હતી કરીને અમે આજે એનાથી ડબલ મોટી જગ્યામાં વિથ વધારે એડવાન્સ મશીન, એમાં લેઝર ગ્રેડ 4 પ્લસ ડિકમ્પ્રેશન બેડ એવા લેટેસ્ટ મશીન સાથે અમે અહીંયા ભરૂચા ડેરીની પાછળ શિફ્ટ થયા છે, જે અમારા માટે અમારી રોટરી ફિઝિયોથેરાપી ટીમ, રોટરી ક્લબ ઓફ ઉમરગામ અને સ્પેશિયલી જે અમને સપોર્ટ કરતા રહ્યા છે એવા અમારા પેશન્ટ, અમારા ડોનર્સ બધા માટે એક બહુ મોટી ગર્વની વાત છે। આવ્યા છે ડિકમ્પ્રેશન અને લેઝર ગ્રેડ 4, એ કદાચ ડિસ્ટ્રિક્ટમાં અમે ફર્સ્ટ છે જે મશીન આજે અમારી પાસે લેઝર આવ્યું છે। તો અમે અમારા પેશન્ટને બધાને રિક્વેસ્ટ કરીએ છીએ કે હવે તમારે વાપી, વલસાડ સુધી ટ્રીટમેન્ટ માટે જવાની જરૂર નથી। તમે રોટરી ફિઝિયોથેરાપી સેન્ટરમાં આવીને આધુનિક સાધનોથી સારી એવી ટ્રીટમેન્ટ મેળવી શકો છો। તો આ હતા આજના સમાચારો। નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું। નમસ્કાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।